નમસ્કાર. માનનીય એસપીડી મેડમ, સચિવ શ્રી સમગ્ર શિક્ષા માન્ય મહેતા સાહેબ, એસએમસીના અને એસએમડીસીના સભ્યશ્રીઓ તેમજ અધ્યક્ષશ્રીઓ, તેમજ અત્યારે આપણી સાથે જે વર્ચ્યુઅલી આપ સર્વો જોડાયેલા છો, શાળાનો સ્ટાફ, સમગ્ર શિક્ષાનો સ્ટાફ, આજના દિવસે જે આ એસએમસીની તાલીમ થઈ રહી છે એમાં હું આસિફ સવણ, ઓફિસર ઇન્ચાર્જ MIS, આપનું હાર્દિક સ્વાગત કરું છું. માનનીય મેડમશ્રીએ જે રીતે આખી વાત કરી છે કે એસએમસીનો શાળાના સંચાલનમાં ખૂબ મોટો રોલ છે. આપણે સૌ જાણીએ છીએ કે જો એસએમસી અને એસએમડીસી સક્ષમ હશે તો 100% એ શાળા જે છે એ સક્ષમ બનશે. એ જે શાળા સક્ષમ બનશે તો એ ઇફેક્ટ જે છે એ આખા ગામને અને એ વિસ્તારને જે છે એ કરે છે. એટલે જો આપણે એસએમસી જે છે એ આજના દિવસે જે આપ સર્વો અત્યારે જે આપ નિહાળી રહ્યા છો, તો મારી આપ સર્વોને વિનંતી છે કે અહીંયા જે દરેક બાબતોની ચર્ચા થઈ રહી છે, જે વાત કરી રહ્યા છે, એ આપ ધ્યાનથી સાંભળો અને એનો જે છે એ અસરકારક જે છે એ શાળા કક્ષાએ અમલવારી જો બનશે તો શ્યોર ધારા પરિણામ જે છે એ આપણે મેળવી શકશું અને એનો જે લાભ જે છે એ આવનારી પેઢી અને સમાજને જે છે એ થશે. બાળકોમાં સારું શિક્ષણ આવે અને શિક્ષકો જે છે એ ખૂબ સારું ભણાવે તો એ એક સમર્થ સમાજનું જે છે એ નિર્માણ એ થઈ શકે. અત્યારે માનનીય મેડમશ્રીએ જે રીતે વાત કરી કે ઘણી બધી બાબતો જે છે એ હવે ડિજિટાઇઝ થઈ રહી છે, જેથી જે સંચાલન અને જે આપણને જે ટ્રાન્સપરન્સી જે છે એ 100% મળી રહી છે. સો એ ડિજિટલનું જે કામ થઈ રહ્યું છે શિક્ષણમાં, એ સમગ્ર શિક્ષા અભિયાન વતી જે MIS બ્રાન્ચ જે છે એ કરી રહી છે. આ ઉપરાંત દરેક જે ડિજિટલ જેટલી કામગીરી છે, ડાયસ છે, ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ છે, મેડમે ખાસ વાત કરી છે હાજરીની, ઓનલાઈન એટેન્ડન્સની વાત કરી છે, તો એની તમામની જે વાત છે એ અમે અમારા પ્રેઝન્ટેશનમાં કરીશું. એટલે મારી આપ સર્વોને ખાસ વિનંતી છે કે આ પ્રેઝન્ટેશન જે છે એ ખૂબ શાંતિથી નિહાળો. આ ઉપરાંત આ સિવાય અત્યારે જે આપણે પ્રેઝન્ટેશન કરી રહ્યા છીએ, તો એ સિવાયની પણ આપને કંઈ પ્રશ્નો હોય, આને લગતા કંઈ આપની મૂંઝવણ હોય, તો અહીંયા અમારા જે સમગ્ર શિક્ષાના જે સ્ટાફ જે છે, પર્ટિક્યુલર MIS વતી આપના તાલુકામાં જે છે એ બ્લોક MIS છે, ડેટા એન્ટ્રી ઓપરેટર છે, એ જ રીતે જિલ્લામાં જે છે એ ડિસ્ટ્રિક્ટ MIS છે અને ઓપરેટર જે છે. સો એ આખી ટીમ જે છે એ આ MISની કામગીરી કરી રહી છે. સો આપને કોઈ પણ પ્રશ્નો હોય કોઈ પણ લેવલે, તો આપ એમનો સંપર્ક કરી અને આપની જે સમસ્યા છે એનું નિરાકરણ કરી શકો છો. હવે હું આપનો વધુ સમય ના લેતા આપને ઝડપથી MIS અંતર્ગત જે પ્રેઝન્ટેશન જે છે એ હું બતાવીશ. શાળા વ્યવસ્થાપન સમિતિ એસએમસીમાં સમગ્ર શિક્ષા અને મેનેજમેન્ટ MISની શું ભૂમિકા છે એનું આ પ્રેઝન્ટેશન છે. આપણે જે રીતે વાત કરી રહ્યા છીએ, સમગ્ર શિક્ષાના ઉદ્દેશોની જરૂરિયાતને પહોંચી વળવા, જરૂરિયાત આધારે આયોજનના સંદર્ભમાં શાળાકીય શિક્ષણ સ્થિતિની સમીક્ષા કરવા માટે MIS જે છે એ વેબ બેઝ એપ્લિકેશન તેમજ મોબાઈલ એપ્લિકેશનના મારફતથી હવે જે છે એ ઘણી બધી બાબતોનું એ સંચાલન થઈ રહ્યું છે અને ખૂબ થોડા વર્ષોમાં આ બધી વસ્તુઓમાં ખૂબ ડિજિટલ ક્રાંતિ આવી રહી છે, જેનું આપ પણ એ ફીલ એ કરતા હશો કે ઓનલાઈન એટેન્ડન્સ આવી છે, SAT PAT એ આવી છે, તેમજ ટેકનોલોજીમાં ખૂબ સારો જે છે એ સુધારો થઈ રહ્યો છે. આપણે ખૂબ મહત્વની વાત કરી રહ્યા છીએ. તો આ આજે અત્યારે જે બતાવી રહ્યા છીએ, જે જગ્યાએથી પ્રેઝન્ટેશન જે કરી રહ્યા છીએ, આપણે જે ઉદ્બોધન કરી રહ્યા છીએ, એ આપણા શિક્ષણ વિભાગના પોતાના જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે એના જ સ્ટુડિયોમાંથી એ આપણે અમે અત્યારે બાયસેકના મારફતથી જે આપણે કરતા હતા, એ આપણે પોતાના સ્ટુડિયોમાં એ તમને અત્યારે અહીંયા ઉદ્બોધન થઈ રહ્યું છે. એટલે કે ખૂબ સારા સુધારા જે છે એ ડિજિટલના સંદર્ભમાં જે છે એ હવે થઈ રહ્યા છે. એ ઉપરાંત આપની શાળાઓમાં જ્ઞાનકુંજ અંતર્ગત સ્માર્ટ બોર્ડ ઇન્ટરેક્ટિવ પેનલ આવી રહી છે, કમ્પ્યુટરના ક્લાસરૂમ બની રહ્યા છે, કમ્પ્યુટર લેબ બની રહી છે અને જેનું પણ મોનિટરિંગ અને જે અમલીકરણ એ અત્યારે આપણા સમગ્ર શિક્ષા અભિયાન મારફત એ થઈ રહ્યું છે. આપ સૌ સારી રીતે જાણો છો કે સમગ્ર શિક્ષાનું એ તમામ જેટલી બી વસ્તુઓ છે એ હવે ડિજિટાઇઝ તરફ જઈ રહી છે. આપ જે જોવો છો આ એક પોર્ટલથી આપ સર્વે અવગત હશો, www.ssagujrat.org. જો તમે અહીંયા આ પોર્ટલ ઉપર જાઓ તો તમને તમામ માહિતી જે છે શિક્ષણની એ મળી રહી છે અને જેનો મારે આપ સર્વોને વિનંતી છે કે આ પેજ ઉપર જઈ
તમામ એપ્લિકેશન છે, આપણી ટ્રાન્સપોર્ટેશનની એપ્લિકેશન છે, ઓનલાઈન એટેન્ડન્સ છે, જી શાળા છે, આપણે જે જીઆઈએસ મેપિંગ જે છે એ કરવામાં આવી રહેલું છે, આપણે સિવિલનું WSDP જે છે એ ચાલી રહ્યું છે. સો અહીંયા તમે જશો તો તમામ વિગતો જે છે એ આ એક જ પોર્ટલ ઉપરથી આપને પ્રાપ્ત થશે. સમગ્ર શિક્ષા ગુજરાત સરકાર દ્વારા જે ખૂબ સારું એવું પ્રકલ્પ ચાલુ કરવામાં આવ્યો છે, એ ખૂબ મહત્વનું જે છે એ આધાર એનેબલ્ડ ડાયસ છે, ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ, કે જેમાં આપણે આપણા રાજ્યમાં જેટલા બી બાળકો અત્યારે શિક્ષણ લઈ રહ્યા છે તેનો તમામ ડેટા એ આમાં મળી રહી છે. આમાંથી આપ સારી રીતે જાણો છો કે બાળક સરકારીમાં હોય, પ્રાઇવેટમાં હોય કે કોઈ પણ શાળામાં હોય, સો એ બાળક આમાં રજિસ્ટર્ડ હોય છે અને એ રજિસ્ટર્ડ હોય છે એના કારણે એ તમામ જેટલો બી ડેટા એ આપણી પાસે અહીંયા આપ સર્વો માટે ઉપલબ્ધ હોય છે. ખૂબ સારા એવા ફાયદા જે છે એ આ સિસ્ટમથી થઈ રહ્યા છે. આજે જ્યારે એસએમસીના સભ્યો અત્યારે ઉપસ્થિત છે, મારે ખાસ વિનંતી કરવાની છે, આ એક મેઇન ડેટાબેઝ છે કે જેમાં આપ સર્વો તમામ વિગતો જે છે એ અપ ટુ ડેટ રાખો. આજે જ્યારે એસએમસીના સભ્યશ્રીઓ, અધ્યક્ષશ્રીઓ, એસએમડીસીના સભ્યો અત્યારે અહીંયા ઉપસ્થિત છે, ત્યારે મારે ખાસ વિનંતી છે શાળાના આચાર્યશ્રીઓને અને શિક્ષકશ્રીઓને કે આ મીટિંગ પૂરી થાય ત્યારબાદ આ પોર્ટલ જે છે એ આપ આપના એસએમસીની સમક્ષ દેખાડજો. મિત્રો, શા માટે મહત્વનું છે આ બાબત? અત્યારે આપ સર્વો જોઈ રહ્યા છો કે આ એક ડેટાબેઝ છે કે જે બાળકનું 18 આંકડાનું જે આઈડી ક્રિએટ થાય છે અને એ આઈડીના આધારે બાળક ધોરણ 1 થી તો 12 સુધી જે એની જર્ની કરે છે એમાં આ એક નંબર સાથે એ બાળક જર્ની કરે છે અને બાળક કોઈ પણ જગ્યાએ ટ્રાન્સફર થાય છે તો આ એક નંબરના આધારે એ બાળક એ ટ્રેક કરવામાં આવે છે. આપણા એક જે ઠરાવ થયો છે શિક્ષણ વિભાગમાં, એમાં પણ એવું છે કે લિવિંગ સર્ટિમાં આ નંબર લખવાનો હોય છે કે જો આ લખીએ તો એનાથી એવું થાય છે કે બાળક એક શાળામાંથી બીજી શાળામાં જ્યારે જાય છે ત્યારે ઇઝીલી એને ટ્રેક કરી શકાય છે. હવે શા માટે આ ડેટા અપડેટ હોવો જોઈએ? આપ મિત્રો સારી રીતે જાણો છો કે તમામ બીજા વિભાગો સાથે પણ એ આ નંબરને ઇન્ટિગ્રેટ કરવામાં આવેલો છે. દાખલા તરીકે હું કહું તો આપ જે શિષ્યવૃત્તિની જે કામગીરી કરી રહ્યા છો એમાં પણ આ જ નંબર એ જરૂરી છે. તેમજ હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે જે શાળા હેલ્થ પ્રોગ્રામ જે ચાલી રહ્યો છે એમાં પણ હવે આ નંબર છે. સૌથી વધુ મહત્વની બાબત છે કે આપણે જે ધોરણ 10 અને 12 જે આ વર્ષે ફોર્મ ભર્યા, સો એમાં પણ આ નંબરના મારફતથી જ એ ફોર્મ ભરવામાં આવે છે. એ ઉપરાંત આઈટીઆઈમાં જ્યારે એડમિશન લે છે અને જે બીજા બધા જેટલા શૈક્ષણિક એ કામોમાં હવે આ નંબર થાય. આપણા એસટીના પાસ સાથે પણ જે છે એ આ નંબરને ઇન્ટિગ્રેટ કરવામાં આવેલો છે. હવે જો આ નંબર અપડેટ હશે અને તમામ વિગતો અપડેટ હશે તો એના ફાયદા એ બહુ સારા છે. આપણે એક વખતની તમારે મહેનત કરવી પડશે, પણ પછી જ્યારે એક વખત તમે એનું નામ અપડેટ કરશો, એની જેટલી બી વિગતો છે, એની જન્મ તારીખ છે, બાળકને શું શું એના ઓક્યુપેશન છે, એના શું છે, એ ફિલ્ડ તમામ અપડેટ કરી દેશો તો એનાથી ખૂબ ફાયદો થશે કે બાળકની માહિતી અપડેટ થશે ને આગળ જતા એ બાળકને પણ કોઈ પ્રોબ્લેમ નહીં થાય, વાલીને કોઈ પ્રોબ્લેમ નહીં થાય અને શાળા કક્ષાએ પણ પ્રોબ્લેમ ન થાય. એટલે મારી આપ સર્વોને ખાસ વિનંતી છે કે આ ડેટા એ ખાસ અપડેટ એ કરી દેવાની જરૂર છે. મિત્રો, આ જે ખૂબ મહત્વનું યુડાયસ પ્લસ યુનિફાઈડ ડિજિટલ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન, પહેલા જે શરૂઆત અત્યાર સુધી એ યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન હતું, હાલમાં એ યુનિફાઈડ ડિજિટલ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ એ કરવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા તમામ રાજ્યમાં એ આ પોર્ટલ ચાલે છે. તમામ શાળાઓની વિગતો એ આમાં ભરવામાં આવે છે અને તમામ સ્ટાન્ડર્ડ 1 થી 12ની જે પણ કોઈ શાળા છે તો એ શાળાનો આમાં સમાવેશ કરવામાં આવે છે. આ શા માટે જરૂરી છે? આમાં જે વિગતો આવે છે એ તમામ શાળાની ભૌતિક સુવિધાઓ, શાળાની કેટલી ગ્રાન્ટ મળે છે, એની કેટલી એસએમસીની મીટિંગ થઈ છે, શાળાના શિક્ષકોની વિગતો અને એનરોલમેન્ટની વિગતો એ ભરવામાં આવે છે. મિત્રો, આ જે ઇન્ફોર્મેશન છે, આ ઇન્ફોર્મેશનના આધારે એ આપણું જે બજેટ એ નક્કી થાય છે. ભારત સરકાર દ્વારા જે બજેટ આપણને આપવામાં આવે છે એ આ માહિતીના આધારે આપવામાં આવે છે. કેટલા રૂમ છે, રૂમની કેવી પરિસ્થિતિ છે, ડ્રિંકિંગ વોટર છે કે નથી છે તો એ કયા પ્રકારનું છે, શાળામાં ટોયલેટની સુવિધા કેવી છે, કયા પ્રકારની છે, CWSN બાળકો માટેની છે, ટોયલેટ સીટ અવેલેબલ છે કે નહીં, ત્યાં સુધીની તમામ વિગતો એ આમાં ભરવામાં આવે છે. અને તમામ જે મેઇન ડેટા સોર્સ છે એ આ ડાયસ છે. આમાં એસએમસીનો ખૂબ કી રોલ છે. આપણે જ્યારે સપ્ટેમ્બરની સ્થિતિએ ડાયસના ફોર્મ ભરાય છે ત્યારે જનવાંચન પણ કરીએ છીએ. જે એસએમસીની હાજરીમાં જે ફોર્મ ભરાયેલું હોય છે
એ આપણે એક કરીએ છીએ અને પછી એની ડેટા એન્ટ્રી થાય છે. આજના દિવસે મારી આપ સર્વોને વિનંતી છે કે આની જે ડેટા એન્ટ્રી થાય એ આપ એકવાર ચેક કરી લો અને તમામ વિગતો એ સાચી ભરાયેલી છે કે નહીં એ પણ એ ચકાસી લેવા મારી આપ સર્વોને હાર્દિક વિનંતી છે. ત્યાર પછીનું જે સૌથી મહત્વનું એક સૌથી સારું એવું એક ઇનિશિયેટિવ કહેવાય, આપણે હાજરી જે છે એને ઓનલાઈન કરી છે. હવે આ સ્માર્ટ એટેન્ડન્સ અંતર્ગત એક મોબાઈલ અથવા તો તમારા કમ્પ્યુટરના મારફતથી તમે ઇઝીલી બાળકો તેમજ શિક્ષકોની એ હાજરી ભરી શકો છો. 19 નવેમ્બર 2018 આ જે ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમ છે એ ચાલુ કરવામાં આવી છે. શિક્ષકોનો ડેટા જે આપણે ટીચર પોર્ટલ ઉપરથી લીધેલો છે અને બાળકોનો એ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમનાથી એ લીધો છે. અને હવે આમાં બાળકોની હાજરી સાથે એમડીએમને પણ ઇન્ટિગ્રેટ કરવામાં આવેલું છે. એટલે એક જ સિસ્ટમમાં આપને તમામ માહિતી એ મળી રહે છે. મારે અગાઉ જેમ માનનીય મેડમ શ્રીએ કીધું કે હાજરી એ ખૂબ જરૂરી છે. એટલે અત્યારે એના આધારે એ બાળક શાળાએ રેગ્યુલર થશે તો બાળકના લર્નિંગ આઉટકમમાં અને બાળકના એકેડેમિક પરફોર્મન્સ છે એમાં ડેફિનેટલી ઇમ્પ્રૂવ તમને જોવા મળશે. એટલે આપ સર્વોને વિનંતી છે કે આજના દિવસે આપ જ્યારે અહીંયા ઉપસ્થિત છો તો આપને અહીંયા દેખાય છે કે આ એક રિપોર્ટ એ નીકળે છે. આપ આચાર્યશ્રીઓને જ્યારે વાત કરશો તો આ રિપોર્ટના આધારે આપને દર માસમાં કેટલા બાળકો કયા દિવસ એ હાજર હતા અને કયા દિવસ ગેરહાજર હતા એ દેખાશે. એ ઉપરાંત એ શિક્ષકોનું પણ આ રીતનો રિપોર્ટ અવેલેબલ છે. આ રિપોર્ટ એવી રીતના આપણે ડિઝાઇન કર્યો છે કે જેથી કરીને જે મેન્યુઅલ કામ શિક્ષક મિત્રો અને શાળાનો સ્ટાફ જે કરી રહ્યા હતા એને જ આપણે ડિજિટાઇઝ કર્યો છે, જેથી કરીને શિક્ષકનું કામ પણ સરળ થાય અને ઓનલાઈન એ આ તમામ માહિતી એ અવેલેબલ રહે છે. આજ જ્યારે આપ ઉપસ્થિત છો એસએમસી ત્યારે એક વાલી તરીકે તમારું બાળક નિયમિત જાય છે કે નહીં એ પણ આપની જવાબદારી છે. તમામ બાળકોના રિપોર્ટ એ આમાં જરૂરી છે. આ શા માટે જરૂરી છે? આપણે હાલમાં જ જોયું જ્ઞાન સાધનામાં જે બાળકો આવ્યા છે એની 80% જે હાજરી એ જરૂરી છે. સો એ ડેટા એ આમાંથી લેવામાં આવે છે. એટલે મારી આપ સર્વોને વિનંતી છે કે બાળકોને શાળાએ નિયમિત એ મોકલવા હવે એ જરૂરી છે. કોઈ પણ બાળક એ શાળામાં એક પણ દિવસ નથી આવતો તો એનો અસર એ ખૂબ એ બાળકના લર્નિંગ લેવલ ઉપર પડે છે. એટલે મારી આપ સર્વોને વિનંતી છે કે બાળકો સ્માર્ટ એટેન્ડન્સમાં હાજરી ભરાય અને બાળકો નિયમિત આવે એ આપ સુનિશ્ચિત કરશો. ક્ષમતા એપ્લિકેશન મારફત આપણે તમામ વિદ્યાર્થીઓના એ જે લર્નિંગ આઉટકમ બેઝ ક્વેશ્ચન છે એની ડેટા એન્ટ્રી એ કરવામાં આવે છે. બાળકે એકમ કસોટી તેમજ સત્રાંત કસોટી જે આપી છે એમાં બાળકોનું શું સ્કોર છે એ આપવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર, સમગ્ર શિક્ષા તેમજ જીસીઆરટીની મદદથી ખૂબ સારું એવું કામ એ માનનીય આપણા સચિવ શ્રી વિનોદ રાવ સાહેબના માર્ગદર્શન હેઠળ થયેલું છે. દરેક જે ક્વેશ્ચન છે એમાં શું લર્નિંગ આઉટકમ છે એ જ રીતના પ્રશ્નપત્ર આપણે આપવામાં આવે છે. એનું ચેકિંગ થાય છે. બાળકો પરીક્ષા આપે છે, એના માર્ક્સ શિક્ષક દ્વારા આપવામાં આવે છે. એની ડેટા એન્ટ્રી ક્ષમતાના મારફતથી એ કરવામાં આવે છે. મિત્રો, આપને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આવું ગુજરાતમાં જે કામ થયું છે એવું રાજ્યમાં કોઈ પણ જગ્યાએ નથી થયું. અત્યારે બીજા રાજ્યોમાંથી જ્યારે આપણું અહીંયા નિહાળવા આવે છે ત્યારે આ એક સુંદર કામગીરી કે એ જીસીઆરટી અને સમગ્ર શિક્ષાની મારફત જે કરવામાં આવી છે કે દરેક ક્વેશ્ચન એનું શું લર્નિંગ આઉટકમ છે એ ક્વેશ્ચન પેપરમાં જ આપણે આપી દઈએ છીએ કે જેથી કરીને તમામ લેવલે એ થાય કે આ પ્રશ્નથી કયો લર્નિંગ આઉટકમ બાળકમાં એ સિદ્ધ થશે. સો એના માટેની જે આ એક ક્ષમતા એપ્લિકેશન એ બનાવવામાં આવી છે, અદ્યતન ટેકનોલોજી સાથે બનાવવામાં આવેલી છે. ચેટબોટના મારફતથી આમાં બાળકો વાઇઝ ડેટા એન્ટ્રી કરવામાં આવે છે અને જેને તમે ગુજરાતી અથવા ઇંગ્લિશ એ ગમે ભાષામાં એ તમે કરી શકો છો અને બહુ સિમ્પલ છે. અને એના મારફતથી જે એક આપણને જે રિઝલ્ટ જે મળી રહ્યું છે એ બાળકનું ક્વેશ્ચન વાઇઝ લર્નિંગ આઉટકમ વાઇઝ રિપોર્ટ કાર્ડ એ તમને મળી રહ્યું છે. આજ જ્યારે એસએમસી ના સભ્યશ્રીઓ અને એસએમસી કમિટી આખી અહીંયા ઉપસ્થિત છે ત્યારે આ રિપોર્ટ કાર્ડ વિશે પણ માહિતી આપવી આપને ખૂબ જરૂરી છે. મિત્રો, ખાસ કરીને બાળકનું શું લર્નિંગ લેવલ છે એ તમામ વિગતો અહીંયા આપને જ્ઞાન પ્રભાવ એ બોટના મારફતે એ આપને આપવામાં આવે છે. દરેક બાળકનું લર્નિંગ આઉટકમ વાઇઝ રિપોર્ટ કાર્ડ. મિત્રો, આપ ખાનગી શાળામાં પણ જોશો તો આ રીતની વ્યવસ્થા નથી. ખાનગી શાળામાં પણ એક માર્કશીટ આપવામાં આવે છે અને જેમાં દરેક વિષયમાં શું બાળકનો સ્કોર છે એ છે. અહીંયા આપણી સરકારી શાળાના બાળકો
ધોરણ 1 થી 8ના બાળકો માટે લર્નિંગ આઉટકમ બેઝ વિષયવાર રિપોર્ટ કાર્ડ એ આપણે બનાવીએ છીએ. હવે અહીંયા બાળકને શું સ્કોર આવ્યો છે, બાળક શેમાં નિપુણ છે અને બાળકને કયા લર્નિંગ આઉટકમમાં રેમેડિયલની જરૂર છે. હવે જે બાળકને રેમેડિયલની જરૂર છે અથવા તો બાળક નિપુણ છે, એ બાળકને જો ઘરે બેઠા પણ આપ જ્યારે વાલી તરીકે આ પણ આપ રિપોર્ટ કાર્ડ એ તમામ જુઓ એવી મારી ખાસ વિનંતી છે. અહીંયા ખૂબ સારી રીતે એવું રીતે ડેવલપ કરવામાં આવેલું છે કે અહીંયા જે બાળકને જે લર્નિંગ આઉટકમમાં પ્રોબ્લેમ છે એ બાળકની એ જ લર્નિંગ આઉટકમની આપણે જી શાળાની લિંક પણ આપેલી છે. હવે જ્યારે અહીંયા એ ક્લિક કરશે તો પર્ટિક્યુલર એ લર્નિંગ આઉટકમની જ લિંક એ ખુલશે અને આપ પણ જો એને બાળકને ડેઈલી જો છે જે બાળકનું રિપોર્ટ કાર્ડ દરેક વિષયનું આવું રિપોર્ટ કાર્ડ એ બનાવવામાં આવેલું છે અને આપણે વાલી સુધી આને પહોંચાડીએ છીએ. આપ ઇઝીલી આને ડાઉનલોડ એ કરી શકો છો. આ અહીંયા એની લિંક આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરતાની સાથે એ આપના બાળકનો 18 આંકડાનો નંબર નાખવાની સાથે આપ આ રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરી શકશો. આ રિપોર્ટ કાર્ડને ડાઉનલોડ કર્યા બાદ ખાલી ડાઉનલોડ કરવાથી નહીં પણ એ બાળકને એની સાથે પરામર્શ કરીને એની સાથે ચર્ચા કરીને કે ભાઈ આપણું બાળક આ લર્નિંગ આઉટકમમાં વીક છે તો એના માટે રેમેડિયલ જે લિંક આપવામાં આવી છે એના ઉપર ક્લિક કરશો એટલે જી શાળાની લિંક ખુલશે અને બાળકને એ લર્નિંગ આઉટકમનો મુહાવરો કરાવવાથી ડેફિનેટલી એ બાળકનું લર્નિંગ આઉટકમ જેને અત્યારે રેમેડિયલની જરૂર છે એ બાળક એ લર્નિંગ આઉટકમમાં નિપુણ બનશે. એટલે મારી આપ સર્વોને વિનંતી છે વાલીઓને કે બને એટલો દરેક સેમેસ્ટર વાઇઝ જે છે વર્ષના જે 1-2 સેમેસ્ટર વાઇઝ એ આપણે આ રિપોર્ટ કાર્ડ એ દરેક વાલી સુધી પહોંચાડીએ છીએ, દરેક શાળા સુધી પહોંચે છે. ખાલી સ્ટુડન્ટ રિપોર્ટ કાર્ડ નહીં, સ્કૂલ રિપોર્ટ કાર્ડ, ક્લસ્ટર રિપોર્ટ કાર્ડ, બ્લોક રિપોર્ટ કાર્ડ અને ડિસ્ટ્રિક્ટ રિપોર્ટ કાર્ડ, જેથી કરીને તમામ લેવલે એ ખ્યાલ આવે કે ભાઈ મારી એક વાલી તરીકે મારા બાળકમાં શું ઇમ્પ્રુવમેન્ટ કરવું છે, એક શાળાના શિક્ષક, એક શાળાના આચાર્ય તરીકે મારે કયા ધોરણમાં કયા સબ્જેક્ટમાં વધુ ઇમ્પ્રુવમેન્ટ કરવું છે, એક સીઆરસી તરીકે મારા ક્લસ્ટરમાં મારે શું ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે અને એક બીઆરસી તરીકે મારે મારા આખા તાલુકામાં કયો લર્નિંગ આઉટકમ વીક છે કે જેને હું વધારે ઇમ્પ્રૂવ કરી શકું. એટલે મારી આપ સર્વોને વિનંતી છે કે આ ખૂબ સારું એવું જે કામ થઈ રહ્યું છે એને આપ એકવાર નિહાળો અને આપ જે છે એનો મહત્તમ ઉપયોગ કરો તો બાળકના લર્નિંગ આઉટકમમાં ડેફિનેટલી આ ડિજિટલ ક્રાંતિના આધારે બાળકમાં ઇમ્પ્રુવમેન્ટ તમને દેખાશે. મિત્રો, મેં જેમ આપને જણાવ્યું એમ આ રિપોર્ટ કાર્ડ જ્ઞાન પ્રભાવ એક બોટના મારફત તો આપ મેળવી શકો છો પણ આનું ડિજીલોકરમાં પણ ઇન્ટિગ્રેટ એ કરવામાં આવેલું છે. અત્યારે આ સેમેસ્ટરના આપના બાળકનું સ્ટુડન્ટ રિપોર્ટ કાર્ડ તેમજ ભૂતકાળમાં જેટલી બી એક્ઝામો આપેલી છે એ તમામ રિપોર્ટ કાર્ડ એ અવેલેબલ છે. એટલે ડિજીલોકરના મારફતથી પણ એ આપ ડાઉનલોડ કરી શકો છો અને આનો એ લાભ એ લઈ શકો છો. સ્વમૂલ્યાંકન એપ છે કે જે સ્વ અધ્યયન માટેની જે આપણને પ્રેક્ટિસ એ દર શનિવારે એ આપના સુધી પહોંચે છે, દરેક શાળા સુધી અને દરેક વાલી સુધી પણ પહોંચે છે. હવે અહીંયાથી આના જે આપની ત્યાં એકમ કસોટી લેવાય છે, એક એકમ કસોટીના રેમેડિયલ તરીકે આપણે સ્વમૂલ્યાંકનમાં આપણે અમુક ક્વેશ્ચન એ આપીએ છીએ. બાળકને ખૂબ મજા આવે એ રીતે આમાં આખા આપણા પ્રશ્નોને એ આપણે વણી લીધા છે. એ જ રીતે પ્રશ્નો આવે છે. પ્રશ્નો આખું એમસીક્યુ બેઝ છે એટલે બાળકે જસ્ટ વિચારી અને ક્લિક કરવાનું હોય છે. એ જ્યારે પ્રશ્નો ખતમ થાય છે ત્યારે રિયલ ટાઈમ બાળકનો સ્કોર આવે છે કે ભાઈ 10 પ્રશ્નો હતા તો 10માંથી 7 સાચા છે, 3 ખોટા છે. જે ખોટા છે જેમાં બાળકને પ્રોબ્લેમ આવે છે તો એને આપણે એ જ જે ખોટા છે એટલા જ પ્રશ્નો પૂરતો એને આપણે એક વિડીયો મોકલીએ છીએ કે જેના થકી બાળક એ પોતે એનું એ મુહાવરો કરી શકે એટલા માટે. એટલે આપ દર શનિવારે જે સ્વમૂલ્યાંકનની એક્ઝામ આપવામાં આવે છે એ આપને ખાસ એનો લાભ લેવા મારી આપ સર્વોને વિનંતી છે. વાંચન સમીક્ષા બોર્ડ ખૂબ એક સારું એવું ઇનિશિયેટિવ લેવામાં આવી રહ્યું છે. આપણે આપણા બાળકોનું જ્યારે વાંચન સારામાં સારું હશે તો બાળક ખૂબ સારી એવી એ પ્રગતિ કરશે અને એનું જે લર્નિંગ આઉટકમ છે એ સુધરશે. વાંચનની આપણે આજના જમાનામાં જોઈએ તો આપણી પ્રેક્ટિસ પણ વાંચનની ઘટતી જાય છે. તો એના માટે બાળકોમાં વાંચન હેબિટ વધે, શિક્ષકોને બાળક એ રીડિંગમાં કેટલું પ્રગતિ કરી રહ્યું છે એ દેખાય. એના માટે એક ORF જે છે ઓરલ રીડિંગ ફ્લુઅન્સી બાળકની કેટલી છે એ જોવા માટેનું એક બનાવવામાં આવેલી છે એપ્લિકેશન.
આ પણ ખૂબ સરળ છે કે ભાઈ બાળક એ વાંચવાનું ચાલુ કરે એને શું પ્રોબ્લેમ છે એ આના મારફતથી દેખાય છે. આપણે આમાં જે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સારો એવો ઉપયોગ કરીને બાળકવાર એનો ORF સ્કોર શું છે એ આપને એ દેખાશે. એટલે આપ આનો ખૂબ સારી એવી રીતે એ ઉપયોગ કરો એવી મારા આપ સર્વોને વિનંતી છે. વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ એપ્લિકેશન એના વિશે આપને વાત કરું તો શાળાથી જે બાળકો 1 કિલોમીટરથી વધુ દૂર અંતરે રહી છે દુર્ગમ વિસ્તારોમાં, એવા વિસ્તારોમાં એ સમગ્ર શિક્ષા અભિયાન મારફત એ ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી બાળકોને શાળા સુધી પહોંચવા માટે આપવામાં આવે છે. હવે આની બાળક જ્યારે ટ્રાવેલ કરી રહ્યું છે ત્યારે એક વાલી તરીકે એ ઘણી બધી જવાબદારી અને ઘણા બધા પ્રશ્નો અને વિચારો એ આપણા મગજમાં આવતા હોય છે કે બાળક કયા સમયે બેસી ગયું છે, બાળક સેફલી જે છે એ શાળાએ પહોંચી ગયું છે અને એ પાછું બાળક એ સમયસર અને સેફ એ ઘર પહોંચે છે. તો એ વસ્તુને તમામને ટ્રેક કરવા માટે આપણે વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ એ બનાવવામાં આવી છે. વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમમાં આપણે પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિકના એ બાળકોનો પણ એ હવે સમાવેશ એ આમાં કરવામાં આવે છે. માનનીય મેડમ શ્રી ખૂબ આમાં રસ લઈ અને આ આખી સિસ્ટમ એ ગુજરાતના જેટલા બી બાળકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે એના માટે ડેવલપ કરાવી છે. અને ખાસ કરીને એસએમસીને આના તમામ પેમેન્ટ અને તમામ જે રાઇટ્સ એ એસએમસીને આપેલા છે કે જ્યારે એ શાળામાં કોઈ જે ડ્રાઈવર છે તો એનું પેમેન્ટ એ એસએમસી જ્યારે જોવે છે, એસએમસી આખું એક પ્રિન્ટ ચેક કરે છે, એના પછી ડ્રાઈવર એ વ્હીકલને એ પેમેન્ટ એ થાય છે. એટલે એસએમસી એ આ બાબતમાં ખૂબ એ જવાબદાર બની અને આ વસ્તુનું એ ચેક કરવાની જરૂર છે. ત્યારબાદ એ સેમ એવી એપ્લિકેશન એ આપણા CWSN બાળકો માટે પણ બનાવવામાં આવી છે. તમામ ખૂબ એક મેનેજરિયલ જે વહીવટી કામ હતું કે ભાઈ બાળકો માટે એ સ્પેશિયલ એજ્યુકેટર ક્લસ્ટર કક્ષાએ જે મળી રહે તો એને ખૂબ જાજુ એવું કામ જે છે એ વહીવટી કામ કરવાનું થતું હતું. એને માટે ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે આપણે આ એપ્લિકેશન બનાવવામાં આવેલી છે. સર્વે ફોર્મ એ તમામ આમાં ડિસેબિલિટી વાળી એ આપવામાં આવેલી છે. ડિસેબિલિટી મુજબ એ તબીબી અને UDID પ્રમાણપત્ર એની સ્થિતિ શું છે એ પણ આમાં મળી રહે છે. તેમજ CWSN બાળકો એને એડ્સ અને એપ્લાયન્સીસ એની ફાળવણીની સ્થિતિ પણ આ એપના મારફતે એ જાણી શકો છો. અને CWSN બાળકો દ્વારા એ શીખવાના પરિણામોની સિદ્ધિ પર વ્યક્તિગત શિક્ષણ અને યોજનાની પ્રગતિ પણ એ આમાં તમે જોઈ શકો છો. એટલે SMC એ શાળામાં દિવ્યાંગ બાળક હોય તો તેના વાલીનો સંપર્કમાં રહેવું અને તેની હાજરી અને વિકલાંગતાનું પ્રમાણપત્ર અને સરકારી લાભો તેમજ રિસોર્સ રૂમમાં હાજરી વિશે એ માહિતગાર છે એ રે એ ખૂબ જરૂરી છે. જી શાળા એપ વિશે આપ સારી રીતે જાણતા હશો કે આપણા તમામ સરકારી તેમજ ખાનગી શાળાઓમાં જેટલા બી બાળકો આપણે અભ્યાસ કરી રહ્યા છે એ 1 થી 12નું તમામ કન્ટેન્ટ એ આમાં અવેલેબલ એ કરવામાં આવ્યું છે. અને આપને જણાવતા આનંદ છે કે વિશ્વની શ્રેષ્ઠ કક્ષાનું એ આમાં કન્ટેન્ટ એ અવેલેબલ છે. અને ટેકનોલોજી પણ ખૂબ સારી એવી છે એ ડેવલપ કરવામાં આવી છે. આખું બાળકનો પ્રોગ્રેસ એ આમાંથી આપણે લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમના આધારે એ કરી શકીએ છીએ કે એક LMS એ પણ આની સાથે ડેવલપ કરવામાં આવ્યું છે કે બાળક એ કેટલો પ્રોગ્રેસ કરી રહ્યો છે, એને ક્યાં તકલીફ પડી રહી છે અને બાળકને જ્યાં તકલીફ પડી રહી છે તો સિસ્ટમ જ જે છે એને ઓટોમેટિક આખા વિડીયો એ એવા કન્ટેન્ટ આપે છે કે જે બાળકનું લર્નિંગ લેવલ એ સુધારે. વાલીઓને મારી ખાસ વિનંતી છે કે આપણે સરકારી શાળાના બાળકો માટે આ જે કન્ટેન્ટ એ તદ્દન ફ્રી છે. આના કરતા સામાન્ય કક્ષાનું પણ કન્ટેન્ટ કે જેને ખૂબ પેમેન્ટ કરી અને આપણે ખાનગી શાળાના બાળકો લઈ રહ્યા છે, જ્યારે એના કરતા ખૂબ સારું એવું એ કન્ટેન્ટ એ આમાં આપને અવેલેબલ કરવામાં આવેલું છે. એટલે બાળકોને આનાથી માહિતગાર કરી વાલીઓ પોતે માહિતગાર થાય અને એના આધારે એ બાળકો આનો અભ્યાસ કરે એ મારી આપ સર્વોને વિનંતી છે. આમાં જી શાળાની સારામાં સારી વિશેષતા છે કે ધોરણ 1 થી 12ના તમામ વિષયો આપણે 11, 12 સાયન્સ, ધોરણ 1, 2 પ્રજ્ઞા, 3 થી 8, 9, 10 એ તમામ ધોરણના વિષયો છે એ આમાં આપણે સમાવેશ કર્યા. પ્રકરણ વાઇઝ, લર્નિંગ આઉટકમ વાઇઝ આપણી પાસે વિડીયો કન્ટેન્ટ છે અને એ પણ 2D અને 3D કક્ષાનું છે. તમે જ્યારે સાયન્સના પ્રયોગો જ્યારે નિહાળો તો આના મારફતથી તમે નિહાળશો તો બાળક એ રિયલ જ્યારે લેબોરેટરીમાં જે પ્રકારનું પોતે જે કરતો હોય છે વિજ્ઞાનના પ્રયોગો એ જ રીતનું આમાં ઇફેક્ટ આવે છે. અને AI બેઝ એ આમાં ઉપચારાત્મક શિક્ષણ પણ એ અવેલેબલ છે. આના માટેનો હેલ્પલાઇન નંબર પણ બનાવવામાં આવ્યો છે. આપને કોઈ પણ તકલીફ પડે તો આ હેલ્પલાઇન નંબર ઉપર પણ સંપર્ક કરી શકો છો.
ટૂંક સમયમાં આપણે જી શાળા પ્લસ પણ એ થોડા સમયમાં તમામ આપણા સરકારી શાળાના બાળકો અને શિક્ષકો માટે ઉપલબ્ધ કરાવવામાં છે કે જેમાં આનાથી વધારે સારું કન્ટેન્ટ એ આપને મળી રહે છે, જેનો આપણે જ્ઞાનકુંજમાં જે સ્માર્ટ બોર્ડ છે એના ઉપયોગથી આપ જો બાળકોને ભણાવશો તો એ લાઈફ લોંગ એ બાળકોને યાદ રહેશે એવો અમને ચોક્કસ આત્મવિશ્વાસ છે. એ આપ આને ખૂબ સારી રીતે શિક્ષકો પણ ઉપયોગ કરે એવી મારી આપ સર્વોને વિનંતી છે. આ ઉપરાંત ઓનલાઈન અને ડિજિટલના માધ્યમથી જે શિક્ષણ અત્યારે જે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે એમાં ખૂબ સારો મહત્વનો જે લાભ એ આપણી યુટ્યુબની ચેનલ એ છે. ખાસ શિક્ષક મિત્રો, વાલી મિત્રો અને બાળકોને મારી વિનંતી છે કે એજ્યુકેશન પર્પઝ જે છે એ આ યુટ્યુબની ચેનલ એ ચાલુ કરવામાં આવી છે. તમે યુટ્યુબ ઉપર ગુજરાત ઈ ક્લાસ જ્યારે તમે સર્ચ કરશો તો આ ચેનલ એ આપને અવેલેબલ કરવામાં આવશે. આનો શું મહત્વ છે? તમને બાળકને કોઈ પણ જે પ્રોબ્લેમ હોય તો એનું સમાધાન એ આ ચેનલના મારફતથી એ તમને 100% મળી રહેશે. પ્લે લિસ્ટ, વિડીયો એ તમામ એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે અને એ રીતે મૂકવામાં આવ્યા છે કે તમે ટેક્સ્ટ બુક છે એના પેજ નંબર તેમજ એનું જે કન્ટેન્ટ છે એ તમે આમાંથી સર્ચ કરશો એટલે એનો સારો એવો વિડીયો વાલીઓ અને આપણા જે વિદ્યાર્થી મિત્રો એને અવેલેબલ એ થશે. એનાથી બાળકોને ખૂબ સારો એવો લાભ થશે. એટલે મારી આપ સર્વોને વિનંતી છે આ આપણી યુટ્યુબની ચેનલને મહત્તમ સબસ્ક્રાઇબ કરો અને આને વ્યૂ કરો. અત્યારે ઓલરેડી આમાં 5,29,000 એ આપણા સબસ્ક્રાઇબર છે અને ઓલમોસ્ટ 10 કરોડ જેટલા વ્યૂઝ એ આને મળેલા છે. આ ઉપરાંત કોરોનાના સમયમાં અને અત્યારે પણ જે આપણને મદદરૂપ થયું છે એ માઇક્રોસોફ્ટ ટીમ્સ એ આપણને અવેલેબલ છે. આ મિત્રો આપણે જ્યારે ખાનગી શાળાઓ તેમજ કોઈ ખાનગી કંપની જે યુઝ કરે છે એના કરતાં સારું એવું ટૂલ જે છે એ આપણે અત્યારે યુઝ એ માઇક્રોસોફ્ટ ટૂલ જે કરી રહ્યા છે અને આને અહીંયાથી સમગ્ર શિક્ષાની MIS બ્રાન્ચ વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા એ રીતે કસ્ટમાઇઝ કરવામાં આવેલું છે કે જેથી કરીને શિક્ષક મિત્રોને અને બાળકોને તમામ જે અવેલેબલ છે એ થાય. આપ સર્વો આ ટીમ્સ અને યુટ્યુબના મારફતથી પણ આ પ્રસારણ નિહાળી રહ્યા છો એટલે આપણને ખ્યાલ આવશે કે તમામ જેટલી શિક્ષણમાં જે બધું નવા પ્રકલ્પો આવે છે તો એની વિગતો એ આપને યુટ્યુબ ચેનલ અને આપણા માઇક્રોસોફ્ટ ટીમ્સના મારફતથી મળી રહી છે. એટલે બને એટલો આનો આપ લાભ લો એવી મારી આપ સર્વોને વિનંતી છે. હવે અત્યારે જે ICT લર્નિંગ લેબ, કમ્પ્યુટર લેબ જે આપવામાં આવી છે તો એમાં SMC નો ખૂબ મહત્વનો રોલ એ અહીંયા છે. શાળા કક્ષાએ જ્યારે આવી સારી સવલતો આપવામાં આવે છે એઝ અ SMC છે એ આપે અમુક બાબતોનું એ ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે કમ્પ્યુટર લેબ સેટઅપ માટે જે ફાળવવામાં જે રૂમ હોય સો એના બારી દરવાજા, એના એલ્ડ્રોપ, જે સ્ટોપર અને રૂમ એ સારી એવી પરિસ્થિતિમાં હોય એ રીતે રૂમ એ ચૂઝ એ રીતે કરવો જોઈએ. તેમજ પ્રોજેક્ટ અને બાબતમાં જે શાળાના આચાર્ય છે સો એમણે એક નોડલ પર્સન આના માટે એક શિક્ષકને નિમા છે. તો એની સાથે પણ આપણે ચર્ચા કરવાની કે ભાઈ આપણી જે શાળાઓમાં જે કમ્પ્યુટર લેબ આપવામાં આવી છે એની પરિસ્થિતિ શું છે, એની જે મેન્ટેનન્સ છે એ બરાબર થાય છે કે નહીં. 5 વર્ષ માટે એજન્સી એ આના મેન્ટેનન્સ માટે છે. આપને કોઈ પણ તકલીફ હોય, કમ્પ્યુટર ખરાબ હોય તો આપ એનો સંપર્ક કરી અને એનું નિરાકરણ એ લાવી શકો છો. તેમજ આપ જે શાળા કક્ષાએ જે ટાઈમ ટેબલ જે થાય છે સો ટાઈમ ટેબલ પણ એ રીતે જનરેટ થાય કે દરેક ધોરણના જે બાળકો અને દરેક ધોરણના તમામ બાળકો એને આનો લાભ મળે એ ખાસ એ જોવાની જવાબદારી છે. એટલે કોઈ પણ એક બાળક એવું ન રહી જાય કે ભાઈ એને કમ્પ્યુટર એ યુઝ કરવા ન મળ્યું. તમામ બાળકો એ કમ્પ્યુટર યુઝ કરે અને કમ્પ્યુટરનું નોલેજ તેમજ કમ્પ્યુટર મારફત તમામ વિષયોનું નોલેજ એ મેળવે એ ખૂબ જરૂરી છે. એટલે આપ જ્યારે આજે ઉપસ્થિત છો તો આની સેફટી, સિક્યોરિટી અને મેન્ટેનન્સ આ ખૂબ સારી રીતે જળવાય એનું પણ આજના દિવસે આપ એ ચર્ચા કરો એવી મારી આપ સર્વોને વિનંતી છે. ICTના કમ્પ્યુટર લેબમાં જો કોઈ પણ ફરિયાદ હોય તો આના માટે પણ આપને આને પછીની સ્લાઇડોમાં એના નામ અને નંબર આપીએ છીએ કે જેથી કરીને આપ જે આપની ફરિયાદો એનું 48 કલાકમાં એ નિવારણ એ લાવી શકો છો. આના માટેનું આખું મિકેનિઝમ એ સેટ થયેલું છે અને જેના અંતર્ગત સાધન સામગ્રી, ક્ષતિ તેમજ સોફ્ટવેર અને હાર્ડવેરમાં સમસ્યા હોય તો આ અંગેની ફરિયાદ એ તમે નોંધાવી શકો છો અને જેનું 48 કલાકમાં નિવારણ કરવું એ એજન્સીના ફરજમાં આવે છે. એટલે એ ખૂબ સુનિશ્ચિત આપ કરશો. અત્યારે
આપને જિલ્લા વાઇઝ એ આ 3 એજન્સી કે જે ફાળવવામાં આવી છે, એટલે એ આપ જોઈ લેશો કે ભાઈ કઈ કઈ એજન્સી છે. એક તો અશોકા છે, પછી BCCL છે, તેમજ આર્મી ઇન્ફોટેક, એના મારફત આપણે કમ્પ્યુટર લેબ એ ફાળવવામાં આવી છે. આપની શાળામાં જે પણ એજન્સી જે આના માટે નિમાયેલી છે એણે આ કામગીરી કરવામાં આવી છે. અહીંયા આ તમામના નંબર પણ છે. આપ આ ખાસ આમના સંપર્કમાં જે કોઈ પણ ફરિયાદ હોય તો આનો સંપર્ક એ કરી શકો છો. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ સ્માર્ટ ક્લાસની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, સો ખૂબ સારી એવા પ્રેક્ટિસ અને ખૂબ સારું એવું રિસ્પોન્સ એ તમામ બાળકો અને શિક્ષકશ્રીઓ મારફતે એ મળી રહ્યા છો. SMC ને પણ જ્યારે આજ અવેલેબલ છે ત્યારે આ ખાસ કરીને જે સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવેલો છે કે જેમાં એક ઇન્ટરેક્ટિવ પેનલ અને લેપટોપ એ આપવામાં આવેલું છે. તો આનાથી જ્યારે બાળકો અભ્યાસ કરે છે તો બાળકને યાદ રહે છે અને બાળકનું જે સુદૃઢીકરણ છે એ પણ ખૂબ સારી રીતે છે. અત્યારે જે આપને અહીંયા દેખાડીએ તો ટોટલ જે છે એ 68,000 ક્લાસરૂમમાં પ્રગતિમાં છે અને અમુક શાળાઓમાં કામ પૂરું થઈ ગયું છે. આપણી ટોટલ 4,500 જેવી શાળાઓમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. 54,000 જેવા વર્ગખંડોનું અત્યારે કામ પ્રગતિમાં છે અને જેના મારફતથી આપણે એક કમ્પ્યુટર આપીએ છીએ અને 65 ઇંચની ઇન્ટરેક્ટિવ પેનલ આપીએ છીએ. આનાથી બાળકો એ ખૂબ સારી રીતે જે હાલ એ ભણી રહ્યા છે. હવે અત્યારે જે એજન્સી છે એનો શું રોલ છે કે ટેન્ડરના મારફતથી એજન્સી સિલેક્ટ થાય છે. સો એજન્સીએ એ કોઈ પણ પ્રોબ્લેમ ના આવે એ જોવાનું કામ, એ સમસ્યા નિરાકરણ કરવાનું કામ એ એજન્સીનું છે. આપના શાળામાં જે એજન્સી છે એના નંબર પણ આપની પાસે હશે. જો આમાં સોફ્ટવેર તેમજ હાર્ડવેર રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ આવે છે તો એનું નિરાકરણ કરવાનું કામગીરી જે છે એ એજન્સીનું છે. એટલે આપ એની સાથે એ રહી અને તમામ જે શાળાઓમાં તમામ વર્ગોમાં આ સારી રીતે કામગીરી ચાલે એ આપ જુઓ, એ ખૂબ જરૂરી છે. હવે અત્યારે જે તો આપણે એક ઇન્ટરેક્ટિવ પેનલ છે, લેપટોપ છે કે જેમાં ઓલરેડી આપણે જી શાળા એપ પણ એ નાખવાઈ દેવાય છે અને અહીંયા એ ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી પણ એ એજન્સીએ કરવાની હોય છે. મારી આપ સર્વોને વિનંતી છે, જે રૂમમાં જ્ઞાનકુંજનું વર્ગખંડ છે એ રૂમમાં તેમજ કમ્પ્યુટર લેબમાં જો ઇન્ટરનેટ પહોંચી જશે તો અત્યારે જે આપણે જેટલા બી કોઈ જે સીમાઓ છે એ તમામ સીમાઓને પાર કરીને બાળક વિશ્વ કક્ષાનું એ શિક્ષણ લઈ શકશે. એટલે મારી આપ સર્વોને ખાસ વિનંતી છે કે આ તમામ શાળાઓમાં ઇન્ટરનેટ એ ખૂબ સારી રીતે ચાલે એ જોવાની જવાબદારી એ આપ શાળા કક્ષાએ SMC જ્યારે આજે અવેલેબલ છે તો આ શાળાઓમાં ઇન્ટરનેટ બાળકોને મળી રહે એ ખાસ સુનિશ્ચિત કરશો તો એનાથી બાળકોમાં ખૂબ જ સારું એવું એ બાળકોનો જે લર્નિંગ આઉટકમના સંદર્ભમાં, બાળકોના નોલેજના સંદર્ભમાં એ વિકાસ તમને ખૂબ ઓછા સમયમાં જોવા મળશે. હવે જ્યારે SMC આજે અવેલેબલ છે ત્યારે એવી રીતના આ વર્ગખંડો જ્યારે તમે જોવો છો ખૂબ સારી કક્ષાના હોય, ખૂબ સારા એવા હોય વર્ગખંડો જેમાં આપણે આ એ આપી શકીએ અને જે આના માટે એક ઇન્ચાર્જ એ પણ શિક્ષક એ નીમવામાં આવે અને આનો ઉપયોગ પણ એ કોઈ તાસવાર જે શાળાનું તેમજ શિક્ષકો પણ ખૂબ સારી રીતે પ્રયત્નો કરી અને પોતે કન્ટેન્ટ ડેવલપ કરતા હોય છે, નેટ ઉપરથી ડાઉનલોડ કરી અને બાળકોનું સારી રીતે અભ્યાસ કરાવી શકે. સો એ રીતે ભણાવે તો ખૂબ બાળકોમાં લર્નિંગ લેવલમાં અને નોલેજમાં વધારો થશે. તેમજ જાળવણી અને જે એના વર્ગખંડો એ સ્વચ્છ અને એકદમ સારા રહે એ પણ ખૂબ જોવાની જવાબદારી છે અને અસરકારક ઉપયોગ એ SMC કક્ષાએ થાય આનો એ પણ આપ સર્વો એ આજના દિવસે જુઓ એ મારી આપ સર્વોને વિનંતી છે. ફરીવાર હું વિનંતી કરું છું કે આ શાળાઓમાં જે ઇન્ટરનેટની જે વ્યવસ્થા છે, આ ક્લાસરૂમમાં તમામ ક્લાસરૂમમાં ઇન્ટરનેટ મળી રહે એ ખાસ જોવાની મારી આપ સર્વોને વિનંતી છે. ઇન્ટરનેટ કનેક્ટિવિટી શિક્ષક મિત્રો તેમજ SMCના સભ્યશ્રીઓ ખૂબ જરૂરી છે કે વિશ્વ કક્ષાનું હવે આપણા બાળકોને વિશ્વ કક્ષાએ જ્યારે આપણે હરોળમાં મૂકતા હોઈએ તો બાળકોને એ વિશ્વ કક્ષાનું શિક્ષણ લઈ શકે, વિશ્વ કક્ષાનું નોલેજ લઈ શકે. એટલા માટે ઇન્ટરનેટ છે એ ખૂબ પાયારૂપ અત્યારના જમાનામાં છે. એમાંથી સારી બાબતો શીખે એ ખૂબ જરૂરી છે. એટલા માટે આપની શાળાઓમાં ઇન્ટરનેટ માટેની ગ્રાન્ટ પણ આપવામાં આવે છે. એક બાળકને જે છે એ તમામ શાળાઓના બાળકોને ઇન્ટરનેટ આપણે ઉપલબ્ધ કરી અને ઇન્ટરનેટના મારફતથી ભણાવીએ એ આપણી હવે જવાબદારી થઈ ગઈ છે. એટલે આના માટેનું જે ભારત નેટ પ્રોજેક્ટ હેઠળ પણ ફાઇબર કનેક્ટિવિટીથી આપવાનું કામ પ્રગતિમાં છે
પણ જ્યાં આ ફેસિલિટી હજી અવેલેબલ નથી, તો શાળા કક્ષાએ જે ઇન્ટરનેટની ગ્રાન્ટ છે એનો સારો એવો ઉપયોગ કરી અને તમામ શાળામાં જેટલામાં આપણે આ ડિજિટલ ઇક્વિપમેન્ટ છે, કમ્પ્યુટર લેબ છે, જ્ઞાનકુંજમાં ઇન્ટરેક્ટિવ પેનલ તેમજ લેપટોપ છે, એમાં ઇન્ટરનેટ મળી રહે એ ખાસ જોવાની જવાબદારી એ આપ સર્વોની છે. મિત્રો, આપ સર્વોએ આ પ્રેઝન્ટેશન જોયું. આ પ્રેઝન્ટેશનમાં આપને ખ્યાલ આવ્યો છે કે આપણી સરકારી શાળામાં જે બાળકો એને ખાનગી શાળા કરતા વધુ સારી રીતે શિક્ષણ આપવા માટે સરકાર કટિબદ્ધ છે. એના ભાગરૂપે અત્યારે આપ ડિજિટલના સંદર્ભમાં થયેલ પ્રગતિ એ આપ સર્વોએ નિહાળી કે આપણા બાળકોને વિશ્વ કક્ષાના કમ્પ્યુટર લેબ આપવામાં આવે છે, જ્ઞાનકુંજ આપવા અંતર્ગત ઇન્ટરેક્ટિવ પેનલ આપવામાં આવે છે, લેપટોપ આપણા શિક્ષકો સુધી આપવામાં આવેલું છે. તેમાં સોફ્ટવેરની સંદર્ભમાં વાત કરીએ તો ખૂબ સારી એવી પ્રગતિ આ થોડા વર્ષોમાં આપને જોવા મળતી હશે, જેને આપ પણ ફીલ કરી રહ્યા છો કે બાળકોને લર્નિંગ આઉટકમ વેઝ બાળકવાર વિષયવાર એ રિપોર્ટ કાર્ડ અવેલેબલ છે અને એ જ રિપોર્ટ કાર્ડ એ ડિજિટલના માધ્યમથી અવેલેબલ છે. એમાં બાળકોને જે આ રેમેડિયલની જરૂર છે તો એ જે છે એ આપણે ઇન્ટરનેટના મારફતથી આપણી જી શાળા એપ્લિકેશનના મારફતથી એ બાળકોને આપણે રેમેડિયલ પણ શિક્ષણ આપી શક્યા છીએ. આપણે વિશ્વ કક્ષાનું જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ બનાવ્યું છે કે અહીંયા બાળકોનું ક્લાસરૂમનું ઓનલાઈન મોનિટરિંગ થઈ રહ્યું છે. જે સીઆરસી આપણા વિઝિટમાં જાય છે ત્યારે એનું ઓનલાઈન મોનિટરિંગ થઈ રહ્યું છે, કયા શું ભણાવી રહ્યા છે એ બાળકોની પ્રગતિનું પણ ચર્ચા એ સેન્ટ્રલ લેવલથી થાય છે. સો આટલું માઇન્યુટલી કામ અને આટલું બધું કામ જ્યારે થઈ રહ્યું છે ત્યારે આપ એનો સહકાર એ ખૂબ જરૂરી છે. મિત્રો, મારે અહીંયા ખાસ કહેવાનું છે, અગાઉ પણ જે રીતે વાત કરી એમ માનનીય એસપીડી મેડમ પણ જે વાતને ભાર મૂક્યો છે કે જે ગામમાં એસએમસી સુદૃઢ હશે એ શાળા ઓફકોર્સ જે છે એ સુદૃઢ બનશે, સક્ષમ બનશે, એ શાળાના બાળકો એ ભણી શકશે. સો આજના દિવસે જ્યારે આપ ડિજિટલ મારફતથી જોડાયેલા છો ત્યારે મારે આપ સર્વોને ખાસ વિનંતી છે કે આપ વખતો વખત જે બાળકોની શાળાકીય પ્રગતિ છે એ નિહાળો, શિક્ષકો સાથે સંવાદ કરો, જે ઇક્વિપમેન્ટ આપવામાં આવેલી છે તેમજ જેટલી એપ્લિકેશન આપવામાં આવેલી છે એ પણ એ ચકાસો. અને આ તો હવે એવી રીતના અવેલેબલ છે, જી શાળા છે, આપણી જે જ્ઞાન પ્રભાવમાં બાળકોનું રિપોર્ટ કાર્ડ છે, તેમજ આપણે જી શાળા પ્લસના મારફતથી છે એ તમામ બાળકોનું ઇવેલ્યુશન છે આપ પણ એ કરી શકશો. એટલે બાળકોને ભણાવવા માટેનું જે અત્યારે આ યજ્ઞ જે છે એમાં આપ સર્વો એમાં ખૂબ યોગદાન આપો એવી મારી આપ સર્વોને વિનંતી છે. નમસ્કાર.